મેનેજમેન્ટ કોલેજની 17 વિદ્યાર્થીનીઓએ એક સ્વઘોષિત બાબા સામે યૌન શોષણનો આક્ષેપ લગાવ્યો। આટલું જ નહીં, ખુદ કોલેજના જ સ્ટાફે વિદ્યાર્થીનીઓને બાબાની ઈચ્છા પૂરી કરવા મજબૂર કરી। રાજધાની દિલ્હીની આ ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો। દિલ્હી પોલીસે સ્વઘોષિત બાબા સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। દિલ્હીની એક મેનેજમેન્ટ સંસ્થાની વિદ્યાર્થીનીઓએ તેમના પર યૌન શોષણના આક્ષેપો લગાવ્યા છે। પોલીસે બાબાના ઠેકાણે દરોડા પાડ્યા, પણ આરોપી ફરાર છે। ગત 4 ઓગસ્ટના રોજ વસંતકુંજ નોર્થ પોલીસ સ્ટેશનમાં આ બાબા સામે ફરિયાદ નોંધાઈ હતી। ઉલ્લેખનીય છે કે બાબા કોલેજની મેનેજમેન્ટ સમિતિનો સભ્ય છે। પોલીસની તપાસ દરમિયાન શ્રી શારદા ભારતીય મેનેજમેન્ટ સંસ્થાનમાં EWS સ્કોલરશિપ હેઠળ PGDMમાં અભ્યાસ કરતી 32 વિદ્યાર્થીનીઓના નિવેદન નોંધવામાં આવ્યા, જેમાંથી 17એ આક્ષેપ કર્યો કે બાબાએ અશ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો, અશ્લીલ મેસેજ મોકલ્યા અને ઈચ્છા વિરુદ્ધ તેમની સાથે શારીરિક સંબંધ બનાવ્યા। પોલીસના જણાવ્યા અનુસાર કેટલાક ફેકલ્ટીના સભ્યો અને પ્રશાસકો પણ વિદ્યાર્થીનીઓ પર બાબાની માંગણીઓ પૂરી કરવા દબાણ કરતા હતા। આ સમગ્ર ઘટનામાં કેસ નોંધાયા બાદમાં 16 પીડિતાઓએ મેજિસ્ટ્રેટ સમક્ષ જુબાની આપી। તપાસ દરમિયાન શ્રી શારદા ભારતીય મેનેજમેન્ટ સંસ્થાનમાં બેઝમેન્ટમાં એક વોલ્વો કાર ઊભી મળી, જે સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે ડોક્ટર સ્વામી પાર્થ સારથી વાપરતો હતો। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપી બાબા ત્યારથી જ ભાગતો ફરીને ધરપકડથી બચી રહ્યો છે।